જય શ્રી કૃષ્ણ. નમસ્કાર ખેડૂત ભાઈઓ બહેનો અને ટેરેસ ગાર્ડનિંગ, ફાર્મિંગ, ઘરે બગીચા ઝાડવા વાવતા હોય એ લોકો. આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય મહારાજનો પ્રવેશ થઈ રહ્યો છે. આશ્લેષા નક્ષત્રનું જળ પાણી જે હોય છે ને એ ભરી રાખજો, અને એ પાણી થોડું થોડું ઝાડવાને પછી પાતું રહેવું, કારણ કે આશ્લેષા નક્ષત્રનું જળ હોય છે ને એમાં ભેજનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. પહેલાંના જે ગલઢા લોકો છે એમને પૂછજો, તમારામાંથી ઘણાને ખબર હશે, એટલે આ માહિતી દેવા આવ્યો છું. પહેલાં એવું કહેવાતું કે આશ્લેષા નક્ષત્રમાં જ્યારે વરસાદ પડે તો ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી જે લાડુઓ બનાવતા એ વૈશાખ સુદ અખાત્રીજ, એટલે વૈશાખ સુદ 30 સુધી સારો રહેતો, સમજો. એટલે એટલું ભેજયુક્ત જલ હોય છે. હવે વાતાવરણને પાણીમાં થોડું બગડ્યું એવું છે, બરાબર, પણ એમ છતાંય આશ્લેષા નક્ષત્રનું પાણી ઝાડવાઓ માટે ખૂબ સારું રહે. એટલે ટાંકા જે છે એ ભરી રખાય, ડોલું ભરી રખાય, બરાબર, અને થોડું થોડું પાવાનું, કારણ કે આ આશ્લેષા નક્ષત્રનું પાણી ભેજવાળું હોય છે, સારું અને ભારે પણ હોય છે, સમજો. આશ્લેષા નક્ષત્ર, મઘા નક્ષત્ર નહીં, એ હવે પછી આવશે. એટલે તારીખ કઈ છે? 3 ઓગસ્ટથી 16 ઓગસ્ટ. 3 ઓગસ્ટે સૂર્યનારાયણ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 16 ઓગસ્ટ સુધી રહેશે. તો 3 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી વરસાદનું પાણી ભરી રાખજો. ગામડાઓમાં, શહેરમાં, જ્યાં ખેતર હોય, વાડી હોય, ટેરેસ ફાર્મિંગ, ટેરેસ ગાર્ડનિંગ કરતા હો, બરાબર છે, તો જરૂરથી પાણી ભરી રાખજો. વિડીયો બધા સાથે શેર કરજો. કોમેન્ટમાં કાંઈ પ્રશ્ન હોય તો મૂકી શકો છો. લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.